નમસ્કાર મિત્રો, તાજા અને ખૂબ જ અગત્યના સૌથી મોટા રાજકારણ સમાચાર. હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આપશે રાજીનામું. સંસદમાં ભારે હોબાળો અને મળી જાનથી મારી નાખવાની ધમકી. રાહુલ ગાંધીને અમિત શાહનો ખુલ્લો પડકાર અને પીએમ નરેન્દ્ર મોદીની મહત્વની બેઠક. અમિત શાહે લોકસભાના સ્પીકરને લખ્યો પત્ર અને પીએમ મોદીએ કર્યું પુસ્તકનું વિમોચન જેવા મહત્વના રાજકારણ સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. તો મિત્રો, દેશના વડાપ્રધાને રાષ્ટ્રપતિના પુસ્તકનું કર્યું વિમોચન. પીએમ નરેન્દ્ર મોદીએ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ભૂતપૂર્વ ભારતીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથાનું વિમોચન કર્યું છે. આ આત્મકથાનું શીર્ષક ક્રાઇમ્સ ઓફ ધ ઇન્ડિયન રિપબ્લિક, માય લાઈફ માય સ્ટ્રગલ છે. આ આત્મકથામાં કોવિંદના જીવનનો ઇતિહાસ છે, જેમાં તેમના અનુભવો, સંઘર્ષો અને સિદ્ધિઓ જાહેર જીવનના શરૂઆતના વર્ષોથી લઈને ભારતના 14મા રાષ્ટ્રપતિ તરીકેની તેમની સેવા સુધી વર્ણવી છે. આગળના સમાચાર પર વાત કરીએ મિત્રો, તો પીએમ નરેન્દ્ર મોદીએ આઈઆઈટી દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને નવી શરૂઆત અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી. પીએમ મોદીએ સંબોધિત દરમિયાન મજાકિયા અંદાજમાં કહ્યું કે તમામ વિદ્યાર્થીઓ દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત છે, પણ તેના મનમાં ભવિષ્યને લઈને કંઈક ને કંઈક ચાલી રહ્યું છે. તેમને હસતા હસતા કહ્યું, હું કોઈ બાબા બાગેશ્વર નથી. એટલું જ નહીં મિત્રો, પીએમ નરેન્દ્ર મોદી અને બોર્ડ આવી બેઠક. નવી દિલ્હીમાં સંસદના ચોમાસુ સત્ર દરમિયાન એનડીએના સંસદીય દળની સાપ્તાહિક બેઠક મંગલ મિલન યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના એનડીએના નેતાઓ અને સાંસદોએ હાજરી આપી હતી. બેઠક દરમિયાન સાંસદોએ તેના હાથમાં તિરંગો લહેરાવી વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. હર ઘર તિરંગા અભિયાનને વેગ આપવા માટે લોકોને અપીલ પણ કરવામાં આવી છે. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પીકરને લખ્યો પત્ર. લોકસભામાં નીટ અને પરીક્ષાના વિરોધને લઈને મડાગાંઠ વચ્ચે રાજકીય હલચલ તેજ બની છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને વિદ્યાર્થીના વિરોધ અને નીટ પરીક્ષા મુદ્દે ચર્ચા કરવાની વિનંતી કરી છે. શાહે જણાવ્યું છે કે સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ સરકાર તરફથી ચર્ચા માટે સંમતિ આપી ચૂક્યા છે, તો બીજી તરફ રાહુલ ગાંધીએ શાહનું વ્યાખ્યાન સાંભળાવીને ઈચ્છા ન હોવાનું પણ કહ્યું છે. ત્યારબાદ સંસદના પરિસરમાં ભારે હોબાળાને લઈને આવ્યા મોટા સમાચાર. સંસદ પરિષદમાં આજે પણ વિપક્ષે કેન્દ્રીય ગૃહમંત્રી વિરુદ્ધ વિરોધ નોંધાવી અને ભારે સૂત્રોચ્ચાર કર્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જ્યારે હજારો વિદ્યાર્થીઓ તેમની માંગને લઈને ભેગા થયા છે, તો તમે લાઠીચાર્જ અને પેલેટ ગન શા માટે ચલાવો છો? અને બિહારમાં AK-47 ચલાવો છો, તો શું તમારી જનતા પ્રત્યે તમારી કોઈ જવાબદારી નથી? તમે શું ઈચ્છો છો કે જે તમે ચૂપ રહીને બેસી રહ્યા છો? હવે અમિત શાહે રાહુલ ગાંધીને આપ્યો ખુલ્લો પડકાર. સંસદમાં ચોમાસુ સત્રના 18મા દિવસે પણ વિપક્ષનો ભારે હોબાળો યથાવત રહ્યો છે. જો કે આ વચ્ચે અમિત શાહે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે હું દરરોજ સંસદ આવી રહ્યો છું, પરંતુ વિપક્ષ બંને ગૃહોને ચલાવવા દેતા નથી. સંસદની કાર્યવાહી ચલાવવા દેતા નથી તો ગૃહમાં જવાનો અર્થ શું? વધુમાં તેમણે કહ્યું કે કાલે બપોરે 3 વાગ્યા સુધી સરકાર દરેક પ્રકારની ચર્ચા માટે તૈયાર હોવાનું કહી અને રાહુલ ગાંધીને ખુલ્લો પડકાર ફેંક્યો છે. હવે અમિત શાહને આપવું પડશે રાજીનામું. શિવસેનાના સાંસદ સંજય રાઉતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર તીખા પ્રહારો કર્યા. તેણે કહ્યું કે અમિત શાહના નિવેદનોની વાત છોડી દો, ભવિષ્યમાં તેણે રાજીનામું આપવું જ પડશે. વધુમાં તેમણે કહ્યું, અત્યારે 2 મુદ્દાઓ છે. પ્રથમ, રામ મંદિરની દાનચોરી અને બીજો, વિદ્યાર્થીઓ પર પેલેટ ગનનો ઉપયોગ કરવાનો આદેશ કોણે આપ્યો? આ બંને મુદ્દાઓ પર સંસદમાં 15 દિવસથી હોબાળો થઈ રહ્યો છે. આ બંને વિષયો પર હવે ચર્ચા થવી જ જોઈએ. ચિંતાજનક સમાચાર અને મળી મારી નાખવાની ધમકી. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી અને તેના પત્ની ડોના ગાંગુલીને
જાનથી મારી નાખવાની ધમકી મળતા ચકરાર મચી છે. ક્રિકેટ એસોસિએશન ઓફ બેંગાલની ઓફિસે કુરિયર દ્વારા પહોંચેલા 2 પત્રોમાં પરિવાર તેમજ કર્મચારીઓને ખતમ કરવાની ધમકી અપાઈ હતી. ઘટના અંગે કોલકાતાના ઠાકુરપુકુર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે તપાસ પણ હાથ ધરી છે.